અરે એમએચ રિપોર્ટ લો હતો. આપણો એમએચ નો રિપોર્ટ પોઈન્ટ ફર્સ્ટ 2 ટાઈમમાં હતો. રિઝલ્ટ સારું મારી મળી કેવું ગયું સજેશન છે કે બધાને એકવાર આ સૈયા હોસ્પિટલમાં મુલાકાત લેવી જોઈએ. આપણી જોડે આજે ગલાની વૈશાલીબેન અનિલભાઈ છે. આપણે અહીંયા ફર્સ્ટ મંથમાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આપણે એમની જોડે વાત કરી જોઈએ. વૈશાલીબેન, તમે ક્યાંથી આવો છો? યોગી ચોકથી. ઓકે, આપણને શું તકલીફ હતી? મારે એમએચ રિપોર્ટ લો હતો. આપણો એમએચ નો રિપોર્ટ પોઈન્ટ 2 હતો, બરાબર છે? 0.2. હા, ઓકે ઓકે, સરસ. અને આપણે અનિલભાઈનો રિપોર્ટ કરાવ્યો તો એ નોર્મલ આવ્યો હતો. આપણે વૈશાલીબેનને આગળ એક બીમારી હતી, ટીબી હતો, બરાબર છે? ટીબીની સારવાર કરેલી હતી બેનને આપણે 6 મહિના પહેલા. ટીબી સારું થઈ ગયા પછી આપણે એને આ મહિનાથી દવા ગોળી સ્ટાર્ટ કરી હતી. વૈશાલીબેન, આપણને પહેલા મહિને રિઝલ્ટ પોઝિટિવ મળી ગયું છે, બરાબર છે? તમે મને 2 વાર હોસ્પિટલ પર બતાવવા આવ્યા છો. 2 વારથી રિપોર્ટ પોઝિટિવ મળ્યો છે. તમારી સલાહ લીધી ને કે આ ટાઈમ મેં તમારે રાખી દેવું જોઈએ. એ ટાઈમ મેં ટ્રાય કરી. ફર્સ્ટ ટાઈમમાં જ રિઝલ્ટ સારું મળી ગયું છે. ઓકે, આપણે સામાન્ય દવા ગોળી આપી હતી અને ખાવા પીવા માટે સમજાવ્યું હતું, બરાબર છે? આજે બાળકના ધબકારા આવી ગયા છે, બધી વસ્તુ સરસ છે. કોંગ્રેચ્યુલેશન. તમે શું અનુભવ શેર કરશો હોસ્પિટલનો? કંઈ નહીં, તમારી મુલાકાત એકવાર જરૂર લેવી જોઈએ. કેમ કે મેં થોડોક ટાઈમ વધારે લગાવ્યો તો મારે રિપોર્ટ આવે તે નહીં સારો. અને આપણને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ જાય, બરાબર છે? એટલે આવા રિપોર્ટમાં આપણે સમયસર ઇલાજ કરી શકે. તમારો રિપોર્ટ વૈશાલીબેન બહુ વધારે ખરાબ કહેવાય, 0.2 રિપોર્ટ એટલે, પણ છતાં નેચરલ પ્રેગ્નન્સી રહેવી એ કોઈ મિરેકલ કરતા કમ નથી. ઓકે, કોંગ્રેચ્યુલેશન અનિલભાઈ. મારી તો એવું જ સજેશન છે કે બધાને એકવાર આ સૈયા હોસ્પિટલમાં મુલાકાત લેવી જોઈએ. કેમ કે મેં થોડોક વધારે ટાઈમ લગાવ્યો હોત ને તો મને અત્યારે જે ચાન્સ મળ્યો ને કે પ્રેગ્નન્સી રહી ગઈ ફર્સ્ટ મંથમાં, એ કદાચ રહે નહીં, પણ નેચરલી ન જ રહે. આઈવીએફ નું સજેશન મતલબ એ ઓપ્શન જ આવે મારી પાસે, પણ નેચરલ કન્સીવ થઈ ગયું. ઓકે ઓકે, ચાલો, કોંગ્રેચ્યુલેશન.